વડોદરામાં તાંદલજાના શકીલા પાર્કમાંથી 22 લાખના ગાંજા સાથે યુવક ઝડપાયો, પિતા ફરાર. વડોદરાના તાંદલજા વિસ્તારના એક મકાનમાંથી પોલીસે હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડી એક કરિયરની અટકાયત કરી છે, જ્યારે તેના પિતાને વોન્ટેડ જાહેર કર્યા છે. તાંદલજા બેસિલ સ્કૂલ પાસે આવેલા શકીલા પાર્કના મકાનમાં રહેતા અબ્દુલ પટેલના ઘરે હાઇબ્રિડ ગાંજો હોવાનું અને તેનું વેચાણ થતું હોવાની વિગતોને પગલે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે મકાનમાં સર્ચ કરતા ₹22 લાખની કિંમતનો 700 ગ્રામ ઉપરાંતનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. મકાનમાંથી આદિબ અબ્દુલ પટેલ મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલો તેનો પિતા અબ્દુલ પટેલ સુરત તરફ હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે આદિબ પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે, જેના આધારે ગાંજાનું નેટવર્ક જાણવા માટે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીના નેજા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ મકાનમાં અગાઉ પણ ડ્રગ્સ મળી આવવાના કેસ બનેલા હતા અને અબ્દુલ પટેલ થોડા સમય પહેલા પણ પકડાયો હતો. TV18 ન્યૂઝ.